અખિલ બ્રહ્માંડનો માલિક જશોદાને ખોળામાં બેઠા બેઠા શું કહે છે ખબર? માં, હવે હું ગોકુળ છોડું છું, હું મથુરા જાઉં છું. અને જશોદાની આંખમાંથી શ્રાવણ ને ભાદરો જવા માંડ્યા. સાહેબ, બસ બેટા, સમય પૂરો થઈ ગયો. હા માં, સમય પૂરો થઈ ગયો. મારી પાસે કંઈક માગી લ્યો. અખિલ બ્રહ્માંડનો માલિક એમ કે છે જશોદાને, કલ્પના તો કરો, મારી પાસે કંઈક માગી લ્યો. અને માં જશોદાએ શું કીધું ખબર? તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદબાવા નંદરાણીનો દીકરો કહેવાનો, એથી મારે હવે કાંઈ જોતું નથી બેટા, તે મને ઘણું આપ્યું છે. ના માં, કંઈક માગો મારી પાસે. બહુ કાકલુદી કરે ને ત્યારે જશોદાજી એમ કે છે કે એક વાત માગું કૃષ્ણ તારી પાસે? તો હા માં, માગી લ્યો ને. કે મેં તને તાણીને ખાંડણીએ બાંધી દીધો ને, તું કોઈ દી દેવકીને કહેતો નહીં હો, ન કરે ને દુઃખ લાગશે. દેવકીને કોઈ દી વાત ન કરતો. હા, અને રથ અક્રૂર આવી ગયા, રથ લઈને ટેળવા. અને ભગવાન કૃષ્ણ હાલ્યો, પણ આખું વ્રજ હિબકે ચડ્યું સાહેબ.